હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો? જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજનો પ્લાન એવો છે કે ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને સાંજે અમારે છે એ બેનની ઘરે જમવા જવાનું છે. કારણ કે ભાણિયાની છે ને કાલે સગાઈ છે, એટલે આજે સાંજે જમવાનું છે અને કાલે બપોરે બી જમવાનું છે. એટલે હવે અત્યારે તો બેનની ઘરે જાય છે કારણ કે મહેમાનને થોડાક હશે અને ગામડેથી બાપુજીને એ લોકો આવ્યા છે. એ બધાને મળશું અને એણે સાદું જમવાનું ગોઠવું છે એટલે ત્યાં જાશું, બરાબર. અને કાલે ભાભીની લોકો છે ને ખોડલધામને ગયા હતા અને એક હોટલમાં ગયા હતા. એટલે તમે એ પહેલાં છે ને એ જોઈ લો કે ત્યાં એ લોકો ગોંડલ શું શું કરે છે ત્યાં, બરાબર છે. પછી આપણે આગળ છે એ કન્ટિન્યુ કરીએ છીએ. તો અમે આવી ગયા છીએ ખોડલધામ. ત્યાં અમારા રિલેટિવ્સની એકની ધજા ચડાવવાનું ફંક્શન છે, એના માટે હમણાં થોડા નજીક જઈને તમને બતાવું બધું. અમે આવી ગયા છીએ જેતપુર. સ્પેશિયલ હરભોલેના ઢોસા જે અમને બહુ જ ભાવે છે. એમાં મને ઇડલી બહુ જ ભાવતી હતી, પણ આ લોકોએ 10 દિવસથી આ બંધ કરી દીધી છે. નહીં, હું અમારે તો આ વખતે દર વખતે મોયે મોયે જ થાય છે. ચકેડીમાં મોયે મોયે થયું, ઇડલીમાં થયું, કાંઈ નહીં, ઢોસા એન્જોય કરી નહીં. જેતપુરના ફેમસ હરભોલેના ઢોસા બહુ ટેસ્ટી હોય, તોય અમારી ઇડલી રહી ગઈ ખાલી. મને મીમનું અથાણું બહુ ભાવ્યું ને એટલે મેં મીમને કીધું મને બનાવી દો, એટલે અમે આજે અથાણું બનાવીએ છીએ. રાજાપુરી કેરી છે એની મેં છાલ ઉતારી લીધી છે, હવે એને નાના નાના પીસ કરવાના છે. પછી જેમ જેમ આગળ કરીએ ને એમ હું તમને રેસીપી આપતી જાઉં, પણ બહુ મસ્ત બને છે, મને બહુ ભાવ્યું. આ જે કેરી આપણે છાલ ઉતારેલી હતી ને એને આવા નાના નાના પીસ કરી નાખવાના. ચાલો, હવે 1 ચમચી આખા ધાણા, પછી 2 ચમચી આખી વરિયાળી અને 1 ચમચી આખું જીરું, થોડીક અડધી ચમચી મેથી, આખી મેથી અને અડધી ચમચી આખા તીખા અને અજમા થોડા કમથા જ 5 ચમચી અજમા. આટલું બધાને મિક્સ કરી હવે એને ધીમા તાપે 1 મિનિટ માટે શેકવાનું છે. એની બ્રાઉન કે એવું નથી, કારણ કે સહેજ મસ્ત ગરમ થાય એટલું આપણે એને શેકવાનું છે. અને થોડોક અધકચરો પીસવાનો, બહુ એકદમ બારીક પીસવાની જરૂર નથી, એટલો અધકચરો પીસી નાખવાનો. અને એ બધું આમાં નાખી પછી એની અંદર છે ને આપણે થોડાક મેથીના કુરિયા, રાઈના કુરિયા અને ધાણા કુરિયા એ બે અંદર એડ કરવાના છે. એટલે 2 ચમચી રાઈના કુરિયા નાખશું આપણે અને એક જ આપણે આખા ધાણા નહીં ખાતા ને એટલે અડધી ચમચી જેટલા ધાણાના કુરિયા. પછી એની સાથે થોડુંક હળદર, મરચું અને હિંગ, સાથે કલર માટે આપણે થોડુંક 1 ચમચી હળદર, 2 મોટી ચમચી આપણે મરચું નાખશું કાશ્મીરી અને તીખાસ માટે ઓલું આપણે તીખું મરચું. આમ તો તમારે તો ઘરનું જ છે. હા, અમારે તો ઘરનું જ છે એટલે અમે તીખું મરચું યુઝ કરીએ છીએ. અને અમારે બધું પંચરત્ન મરચું મિક્સ જ સરસ આવે છે, એટલે એમાં મારે કાશ્મીરી વધારે એડ કરવાની જરૂર જ નથી. એટલે હું 2 ચમચી અમારે તીખાસ થોડીક જોઈએ વધારે, એટલે થોડુંક વધારે એડ કરું છું. અને એની સાથે નમક તમે સ્વાદ મુજબ નાખી શકો છો એમાં. અને હિંગ, અડધી ચમચી હિંગ. અને અથાણું કરવા અમારા ગ્રંથુભાઈ પણ માથે ને માથે છે. આવડી ગયું અથાણું બનાવતા ગ્રંથ? તને આવડે છે? આ બધા મસાલાને છે ને આપણે આમ સરસ રીતે મિક્સ કરી દઈએ.
ટૂંકમાં એનો બોળો બનાવી લેવાનો હવે અથાણાનો. અથાણાનો મસાલો આપણે તૈયાર કરી લીધો. એમાં ઓલી કેરી કટ કરી હતી એને એને હજી વાર છે થોડી નાખવાની. એને શેમાં મીઠું ને હળદર વાળું પલાળ્યું. આ કેરીને છે ને તમારે લાંબો સમય સુધી રાખવું હોય ને અથાણું, તો એમાં હળદર મીઠું નાખી અને એનું પાણી જે મેં રાખી અને એને નિતારી સેજ એમાં થોડી આમથી ડ્રાય કરી અને પછી પાછું તમે આમાં મિક્સ કરો. અને જો તમારે તરત જ તાજું જ ખાવું હોય તો કાંઈ એક કરવાની જરૂર નથી. એમાં સીધું મિક્સ કરી દેવાનું. mix કરી દેવાનું. હવે આપણે જે આ મસાલો કર્યો છે ને એની અંદર જે ચોપ કરેલું લસણ છે 1 કપ લસણ. અમારે થોડોક લસણનો ટેસ્ટ થોડોક વધારે જોઈતો હતો એટલે અમે વધારે નાખ્યું. બાકી મિનિમમ 3-4 કેરીની અંદર આદુ, લસણ અને આદુ બે છે ને અમે એક કપ જેટલું ઇનફ થઈ જાય. પણ અમારે થોડુંક આદુ અને લસણનો ટેસ્ટ થોડોક વધારે જોઈએ છે એટલે અમે બંને 1 કપ નાખ્યું છે. આને બધાને સરસ આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને પછી એકદમ ઉકળતું આપણે ગેસ ઉપર, જો સરસવનું તેલનો ટેસ્ટ વધારે સારો આવે છે પણ આપણે સૌરાષ્ટ્રમાં રહીએ છીએ ને આપણને સરસવના તેલ કરતાં આપણને વધારે સિંગ તેલ વધારે ભાવે છે અને રેગ્યુલર આપણે યુઝ પણ એ જ કરીએ છીએ. તો સિંગ તેલને છે ને આ રીતે ગેસ ઉપર ગરમ કરવાનું છે અને એકદમ ફૂલ ગરમ કરવાનું છે. ફૂલ ગરમ થઈ જાય ને પછી એને આની અંદર નાખવાનું છે. હવે ગરમ નાખી દેવાનું કે ઠરવા ગરમ દેવાનું? નાખવાનું એટલે આ આદુ અને જે લસણ છે ને એ એકદમ એમાં થોડુંક સતરાઈ જાય અને કાચો સરસ થાય. ટેસ્ટ ન આવે. કાચો ટેસ્ટ એમાં ન આવે. એને ગરમ તેલ આની અંદર નાખી અને એને ઢાંકી અને 10 મિનિટ રહેવા દેવાનું એમ. ઓકે. ધુવાળા નીકળે ને એટલું ફૂલ તેલ આવી ગયું છે. હવે ઈ ગરમ તેલ આપણે જે આદુ લસણ ને મસાલો બધો મિક્સ કર્યો ને એની અંદર આપણે નાખી દઈશું, તેથી આ લસણનો ને એનો રો ટેસ્ટ ન રહે. શું મસ્ત સુગંધ આવે છે લસણની. અને આને થોડાક 1-2 દિવસ રહેવા દો પછી ખાવ ને તો એટલું મસ્ત લાગે છે. હવે તો ઢાંકી દેવાનું. કેટલી વાર ઢાંકવાનું? 10 મિનિટ. 10 મિનિટ ઢાંકી દેવાનું. પછી એને કેરીમાં મિક્સ કરશું. પછી એમાં કેરી મિક્સ કરી દેવાની. આનું ઓલું પાણી ને ઈ કાઢવાનું કે કાંઈ થયું જ ન હોય હજી? કાઢવાનું છે ને. ઓકે. કેરીને ખાટું પાણી આપણે કહીએ ને એ નિતારી લેવાનું. લસણ ને આદુ ને બધું આની અંદર સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ એ મસાલો ચડી ગયો છે. હવે જે આપણે કેરી જે છે ને એને સેજ આટલી 2 કલાક સુધી જરાક પોળી કરીને સૂકવી દીધી હતી નિતારીને. આ બધો મસાલો હવે એની અંદર એની સાથે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી 2 દિવસ રાખવાનું બહાર કે સીધી બની કરી એક દિવસ બહાર રહેવા દઈએ ને. વચ્ચે હલાવતું રહેવાનું. હા. અને જે આપણે તેલ ગરમ કર્યું હતું ને જે જાજુ બધું એ પાછું ઠંડુ થઈ ગયું એટલે આની અંદર જે પાછું આપણે ડૂબડૂબા તેલ અંદર મિક્સ કરવાનું છે. એટલે આની અંદર આ મસાલો બહુ સરસ રીતે અંદર કેરીની સાથે એકદમ સરસ માપસરનો સરસ મિક્સ થઈ ગયો. આપણને આમાં તેલ ઓછું લાગે છે જો. અથાણામાં હોય એનાથી ઓછું લાગે એટલે થોડુંક નાખવું પડે. એટલે પછી આપણે એને એના માટે થઈને આ જે ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ છે ને એનો ઉપયોગ કરવાનો છે. હા ને એક અમારો છોકરો બધે ભેગો ને ભેગો, ઓય અથાણું બનાવું તારે? નહીં તો જા, ભગુ માસી બોલાવે તને. હા જા. કાચું તેલનો ઉપયોગ નહીં કરવો ક્યારે બી. આપણે અથાણાની અંદર એકદમ સરસ ગરમ કરીને અને ઠંડુ કરેલા તેલનો જ ઉપયોગ કરવાનો. હા, આ સરસ થઈ ગયું છે. હવે આપણે આ સીધું ખાવું હોય તો આપણે આટલું તેલ ઇનફ છે, પણ જો એને તમારે રાખવું હોય વધારે લાંબો સમય સુધી તો હજી આમાં થોડું તેલ વધારે નાખવાનું. હા ઓકે, ચાલો તો અમારું લસણ આદુ ને કેરી વાળું અથાણું એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. જો આ કર, આ જો આમાં ધર્મ ધરાર છે ને નાનું ભેગો ગયો ને આ રિમોટ વાળી કાર લઈને આવ્યો છે. ક્યાં વહી ગઈ તારી કાર? આવી લે એને રોબોટ તો બનાવ.
વાવ ટર્ન ધીસ સાઈડ. નાનું પાસે 3-4 દુકાન ફેરવડાવી લઈને આવ્યો. પાછા અમે હોટલે આવી ગયા છીએ. આજે અમે શું ખાઈ તમને બતાવીએ. હજી બીજી વાર આવ્યા. બપોરે મંગાવ્યું હતું, અત્યારે આવ્યો. જો ગ્રંથુ તો આવી જ ગયો છે. શું નાનું નાનું કરસ? ફેવરેટ જ ઓર્ડર થયેલું છે પનીર ટીકા અમારું. વાહ, ફાઇનલી મારું સિઝલર આવ્યું છે. કેટલા ટાઈમથી રાહ જોતી હોય. ઇધર દિખા દો. ભાઈ તમે હવે એ તો જોઈ લીધું હશે કે ભાભીને એ લોકોએ બધાય શું કર્યું ને ધર્મય છે એ નવી કાર લીધી હતી એટલે ભાઈ એને તો મોજે મોજ પડી જાય. એને કાર એને છે ને એટલી વાલી છે ને એની વાત પૂછોમાં ભાઈ. અને જમવાના છે ને હવે રોજ ક્યાંક ને ક્યાંક બહાર જ ખાય છે હમણાં, એમ કહીને ચાલે. એક ટાઈમ ખાય તો સમજ્યા, 2 ટાઈમ બહાર ખાવા માંડ્યા. હવે એ તમે જોયું જશે કે ભાઈ સવારે સાંજે બહાર જ ખાવાનું છે એને. એટલે કારણ કે ઘરની હોટલ છે એટલે જામોડી જોઈએ. તો કાલે સાંજે છે ને ચારમીની લોકો છે એ દીપકભાઈ છે ને દાદા ભગવાનવાળા એ આવ્યા હતા મારા મામાની ઘરે. તો એનું વેલકમ કરવા ગયા હતા. એટલે એ વેલકમ કઈ રીતે કર્યું છે ને એ લોકોએ એ પહેલાં તમને છે ને જોઈ લો કે કઈ રીતે કર્યું છે ને. અને એનો પ્રોગ્રામ છે 10, 11 અને 12 તારીખે. એમાં 2 દિવસ છે ને એ સત્સંગ છે. તો કે સત્સંગમાં કેવું હોય એમાં કે ક્વેશ્ચન આન્સર જેવું ટાઈપનો સેશન હોય કે તમારે ક્વેશ્ચન કરવાના અને એ આન્સર આપે. કોઈ બી રિલેટેડ હોય, ઘર રિલેટેડ હોય, ધંધા રિલેટેડ હોય, સોશિયલ રિલેટેડ હોય, કોઈ બી હોય. અને એમાં તમને છે ને એવું કંઈ નહીં લાગે કે તમને આ છે એ બિઝનેસ કરવા બેઠા છે કે શું છે એવું કંઈ નહીં લાગે. બસ તમને સાચો છે ને આન્સર આપશે કે ભાઈ આવું કરશો તો આવું થશે. એટલે હું તો ખાલી એનો મેં પ્રચાર કરવા ગયો હતો, એમાં એનો વિડીયો જોયો ને એમાં જ મને તો મજા આવી ગઈ કે ભાઈ નહીં એમાં જવું છે. એટલે અમે તો જવાના જ છીએ એમાં. અને પછી 12 તારીખે છે ને જ્ઞાનવિધિ છે એટલે એમાં બી જવું જોઈએ બધાને. કારણ કે એ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં તો ઘણા કિસ્સા મેં એવાય સાંભળેલા છે કે ભાઈ એમાં ઘણાનો હાઈ ટેમ્પર હોય ને એ બી છે ને આવું ડાઉન થઈ જાય છે અને ક્યારેય ગુસ્સો નથી કરતા પછી લોકો. અને એમાંથી ઘણી ઇફેક્ટ બોડીને સારું પડે છે, પ્લસ સ્વભાવ સુધરે છે, બધી રીતે સારું છે. જો કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો મેક શ્યોર કે તમે જાજો. હું આમાં ફોટો મૂકી દઈશ એટલે તમને આઈડિયા રહેશે કે ભાઈ કઈ રીતે જાવું, કઈ જગ્યાએ છે, શું છે પ્રોગ્રામ, બધું આમાં ડિટેલમાં તમને જોવા મળી જશે. બરોબર. દાદા કૃપા ઉતરી મારી દ્રષ્ટિ આજે ખુલી દોષો અનંત દેખાયા જોરા જોયા મેં જોતા. માર્ગ ફંટાઈ ન જાય એવો જાગૃત રહું દોષો અનંત દાદા કૃપા ઉતરી. બધા મમ્મી પપ્પા આપણા આવડા હતા ને ત્યારથી આવડા થયા ને ત્યાં સુધી આ જ મમ્મી પપ્પા. તે પછી કેટલીક બાબત આપણને ના ગમતી નહીં, ભણવાનું ના ગમતું હોય, ટીવી જોવાનું ગમતું હોય કે નહીં જોવાનું, ઘણી બાબતો એ ભણ્યા કાર્યકર્તા એમને કેવું પડે કે તું ના કરીશ તો આપણે કરવું હોય. દાદા ભગવાન કહે છે કે એવું તમે થોડું શરૂ કરો. એ ના પડે છે તો એડજસ્ટમેન્ટ કરશો નહીં કરો તો નહીં કરવામાં, એમને ખુશ કરવામાં અથવા એમને દુઃખ ના થાય એડજસ્ટમેન્ટ લેવામાં. તમે જે એડજસ્ટમેન્ટ લીધું એનાથી તમને અંદર જુદું સુખ ઊભું થશે. 2 સાઈડથી નો એક જ સાઈડથી કરાય. આ તો 2 સાઈડથી કરાય. મમ્મી ચમચીથી ખાવા માંડ્યા. ભાઈ જોવે છે કે મેં કેમ કાંઈ પૂતું નહીં. આમાંથી તો બધી નીકળી ગઈ છે. હવે ઢગલા કર્યા છે. મને એમ છે 4-5 તો ચાકા ભેગા કર્યા છે કે નહીં. 4-5 નહીં વધારે છે. જો 1, 2, 3, 4, 5, 6 ચાકા છે. 4 જણા ને 6 ચાકા આ નીકળી નીકળી જ જો 1.5. હોય અને એકદમ એ તો કહું ઈ ભાઈ દાંતેડાથી કરતા હતા.
હાલો અંકલને પૂછતો આવું મારી નથી. પપ્પા કે મારી કોઈ લેતા નહીં હવે ઈ તો જેને જેટલી ફોઈલી ને એટલી જ ખાવાની હો એક દેરણ તો લેતા જ નથી. આમ પેલા ધંધે વળગે મેચ જોવાનું તો હું અને તમારો અધૂરો રહી જાય અને આમાં કેવો મસ્તીનો મેચ આવે જો અમે આપણે કઈ ગયો ક્યાં અરે વાહ સરસ લ્યો આ મમ્મી મારું દાખવું લઈ લીધું એ મારું આમ ફરતું ફરતા હોય પેલા પપ્પાએ લીધું પછી તમે પછી મમ્મી ભાઈનું દાખવું લઈ. એકબીજાના ચાકા વાપરો નીકળે તો કંઈક જાજી હે? ગામડે વસ્તુ આ ઓછી હોય લઈ જાવ ને તો આવું લઈ જા અને આ કોઈ ખાય નહીં ને નાળિયેર ખાઈ ન દે થોડી આમાં ઈ કેદી ફોલી લે આમાં તો રહે